જય ભીમ, નમો બુદ્ધાય. નમસ્કાર સાથી મિત્રો, હું છું રાવણ વડોદરાથી. અને હવે આપણે એવા સમાચાર દેવાના છે કે કદાચ લોકો સુધી નહીં પહોંચ્યા હોય. આપણે આજે એવા સમાચાર દેવાના છે મારા વિડીયોના માધ્યમથી કે જે લોકો સુધી નહીં પહોંચ્યા હોય. બીજી એક બાબત કે જે મારા પાછળના વિડીયોની અંદર જે લોકોએ મને સાથ સહકારને સપોર્ટ આપ્યો અને મારી ચેનલને જે ફેસબુક આઈડીને જે ફોલો કરી અને જે પ્રતિભાવ આપ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવીએ છીએ કે હમણાં ઇથેનોલ પેટ્રોલની અંદર કંઈક એક પદાર્થ એવો ભેળવવામાં આવે છે અને ઇથેનોલ કહેવામાં આવે છે. એ ઇથેનોલની બનાવટ માટે ખાસ કરીને ઇથેનોલ નથી બને છે મને ખ્યાલ છે ત્યાં સુધી એક તો શેરડીમાંથી, એટલે કે શેરડીના રસમાંથી. પછી એક બીજી એક એવી પ્રોસેસ છે કે જે ચોખામાંથી પણ બને છે અને મકાઈમાંથી પણ બને છે. તો આપણા ભારત દેશની અંદર બહુ સારા એવા એન્જિનિયરો છે, વૈજ્ઞાનિકો છે, એણે આ ઇથેનોલ શોધી કાઢ્યું. ખબર નહીં ક્યાંથી બીજાની કોઈનો કોપીરાઇટ છે કે આપણો છે મને એ નથી ખબર, પણ વાત એ છે કે ઇથેનોલ આપણે ચોખામાંથી પણ બને. તો આપણે જે ભારત સરકારની જે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની જે કંપની છે, ભારત સરકારની ગવર્મેન્ટ, એણે એવો વિચાર કર્યો કે ભાઈ આપણા ભારત દેશની અંદર અત્યારે ચોખા વધારે થાય છે, તો આપણી પાસે જે ખરાબ ક્વોલિટીના ચોખા છે જે ખાવા માટે સક્ષમ નથી લોકોને આપણે દેવા માટે, જે સમિતિની અંદર જે કહેવાનો મતલબ છે ને રાશનિંગની અંદર દેવા માટે સારા નથી, તો એને શું કરીએ? તો એને એમાં એવું છે કે મધ્યપ્રદેશની અંદર આવા ભારત સરકારના 26 પ્લાન્ટ છે ઇથેનોલના. કેટલા? 26 પ્લાન્ટ છે. તો 26 પ્લાન્ટ એવા છે કે એની અંદર ચોખાની સપ્લાય કરી દો. ભારત સરકારે આવું વિચાર્યું. કોણે? ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ. તો જે આ ચોખાની કિંમત હતી લગભગ ભારત સરકારે 40 રૂપિયા કિલોના ભાવે ખરીદેલા. કેટલા? 40 રૂપિયા કિલોના ભાવે ચોખા ખરીદેલા. અને એ ચોખા માની લો કે નબળી ગુણવત્તાવાળા કહી અને કે ભાઈ હવે આ તો કે ખાતર થઈ જાય એવા છે, ખરાબ ક્વોલિટીના છે, તો 23 રૂપિયા કિલોના ભાવે જે ઇથેનોલ બનાવતી કંપનીને આપી દો. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાવાળાએ એવું વિચાર્યું કે ભાઈ આજે ઇથેનોલ બનાવતી કંપની છે એને આજે ખરાબ ક્વોલિટીવાળા ચોખા છે એને આપી દો, તો એનાથી ઇથેનોલ બની જશે અને એ ભારત દેશની અંદર પેટ્રોલની અંદર ભેળવવામાં કામ લાગશે. તો આ વસ્તુનો વિચાર વિમર્શ કરીને જે કાંઈ કાયદો પાસ કરીને કે જે કાંઈ ગવર્મેન્ટની મંજૂરી લઈ અને આ જે કંપનીઓ હતી ઇથેનોલ બનાવતી મધ્યપ્રદેશની અંદર 26 કંપનીઓ છે. કેટલી? 26 પ્લાન્ટ છે. તો એની અંદર આ લગભગ મારે ખ્યાલ પ્રમાણે 2.11 લાખ મેટ્રિક ટન, એટલે કેટલા આ ચોખા? એટલે મારા હિસાબ પ્રમાણે ઘણા લોકો કદાચ એવું કહે છે કે ભાઈ એટલે કેટલા ચોખા થાય, તો એના માટે મેં એવો હિસાબ કાઢ્યો છે ભાઈ કેટલા થાય? 21 કરોડ ને 10 લાખ. કેટલા? 21 કરોડ ને 10 લાખ કિલો ચોખા જે છે એ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાવાળાએ જે ઇથેનોલ બનાવતા જે પ્લાન્ટવાળા હતા એને આપી દીધા. હવે આની એવી મિલીભગત હોય કે આનું એવું તમને ઉદાહરણ સાથે દઉં કે ઘણી કંપનીઓ હોય એની અંદર એનો જે ડિસ્પેચવાળો મેનેજર હોય એ હપી ગયેલો હોય તો કદાચ સ્ક્રેપનો માલની જગ્યાએ સારો માલ પણ હાલવી દે. એવી જ વસ્તુ આની અંદર થઈ છે. આજે જે પ્લાન્ટની અંદર જે ચોખા ખરાબ મોકલવાના હતા એની જગ્યાએ સારી ક્વોલિટીના ચોખા ભરાઈ દીધા. સારી ક્વોલિટીના ચોખા આવી ગયા 23 રૂપિયા કિલોના ભાવે, એટલે કે 2300 રૂપિયા ક્વિન્ટલ, જે ઓલરેડી ભારત સરકારે 40 રૂપિયાના ભાવે ખરીદ્યા હતા. પબ્લિક પાસેથી MSPના હિસાબે 40 રૂપિયાના ભાવે ખરીદ્યા હતા અને વેચ્યા કેટલાના ભાવે? 23 રૂપિયાના ભાવે. નુકસાન કેટલાનું? 70 રૂપિયાનું. 70 રૂપિયાનું નુકસાન કરીને વેચી દીધા. હવે આ જે ઇથેનોલ બનાવતી કંપનીવાળા હતા એ બહુ બુદ્ધિશાળી હતા. એણે શું વિચાર કર્યો? ઓહો, આ તો બહુ સારી ક્વોલિટીના ચોખા આવી ગયા છે આપણી પાસે. સારી ક્વોલિટીના ચોખા આવી ગયા છે તો એણે શું કર્યું? એ પાછા ચોખા જે છે રાઈસ મિલવાળાને સોંપી દીધા 4000ના ભાવે. જેવા અહીંથી આવ્યા સારી ક્વોલિટીના ચોખા હતા લઈને એને રાઈસ મિલવાળાને વેચી દીધા. રાઈસ મિલવાળા બહુ સારા હતા, બહુ સારા બુદ્ધિવાળા હતા. એણે શું કર્યું? કોથળા બદલી નાખ્યા અને સારી ક્વોલિટીના ઘઉં ગણાવીને પાછા માર્કેટમાં વેચી નાખ્યા. માર્કેટમાં કોને વેચ્યા ખબર છે? ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એને જ વેચી દીધા. શું ભાવે? 40ના ભાવે. વિચાર કરો, આવું 6 મહિનાથી હાલતું હતું. કેટલા મહિનાથી?
અને આપણે તો આ જાણે અજાણે ખાલી હિસાબ જ નાનો એવો હિસાબ મારીએ છીએ કે આ તો કેટલાનો હિસાબ થયો હશે, બરાબર. 844 કરોડના ચોખા, કેટલાના? ભારત સરકારે 844 કરોડના ચોખા લીધા પબ્લિક પાસેથી. વેચ્યા કેટલામાં? 485 કરોડમાં વેચી નાખ્યા. 23 રૂપિયાના ભાવે 485 કરોડમાં વેચી નાખ્યા. કંઈ વાંધો નહીં. નુકસાન કેટલાનું થયું? 358 કરોડનું નુકસાન થયું, બરાબર. 358 કરોડનું નુકસાન કરીને ચોખા વેચી નાખી ઇથેનોલવાળાને. હવે વિચાર કરો, ઇથેનોલવાળાએ રાઈસ મિલવાળાને આપ્યા એટલે એણે ઓલરેડી 485 કેટલા માની લો એણે કમાઈ લીધા 358 કરોડ, તો એણે મફતમાં જ કમાઈ લીધા રાઈસ મિલવાળાએ. એના એ ચોખા પાછા ભારત સરકારે ચાલીના ભાવે ખરીદી લીધા રાઈસ મિલવાળા પાસેથી, સારી ક્વોલિટીના સમજીને. તો એનો મતલબ કે ભારત સરકારને ઓલરેડી એક તો 17 રૂપિયાનું નુકસાન હતું જ, તે 1 કિલોએ 17નું નુકસાન હતું અને પાછા 40ના ભાવે ખરીદ્યા. એટલે ઓછામાં ઓછું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભારત સરકારને 1100-1200 કરોડ રૂપિયાનું નુકસાન થયું. 1200 કરોડનું નુકસાન કોના ખીચામાંથી ગયું? પબ્લિકના ટેક્સના રૂપિયાથી ગયા, આપણા ખીચામાંથી ગયા રૂપિયા. અને આ કિસ્સો તો માત્ર મધ્યપ્રદેશમાંથી જ જાહેર થયો છે. તો આપણા ભારત દેશની અંદર ઇથેનોલના કેટલા પ્લાન્ટ હશે? બેઠા બેઠા ક્યારેક ગૂગલ કરજો તો તમને ખબર પડે. અને આ આખો અહેવાલ દૈનિક ભાસ્કરના ન્યૂઝ ચેનલ ઉપર આવેલો છે, તમે જોઈ લેજો. મને એ નથી ખબર પડતી કે જે સારી ક્વોલિટીના ચોખા છે આપવાવાળો કોણ હતો? તો આનો કરતા ધરતા એક જ છે, પ્રહલાદ જોશી. એટલે કોણ? તો પ્રહલાદ જોશી એક ભારત દેશનો રાજકારણી છે. કોણ છે? ભારત દેશનો એક રાજકારણી છે જેનો જન્મ 27 નવેમ્બર 1962 થયો હતો, બરાબર. 27 નવેમ્બર 1962 થયો હતો. જ્યારથી એ ચડ્ડી પહેરતા શીખ્યો ત્યારથી એ ભાજપનો કાર્યકર છે. સોરી, ભાજપનો તો ઠીક છે, સાથે સાથે RSSનો પણ કાર્યકર છે. છેલ્લા 5 કે 6 ટર્મથી ઓલરેડી એ ચૂંટાતો આવે છે. 2019થી લઈને 24 સુધી કોલસા અને ખાણ મંત્રાલયનો મંત્રી હતો. તો કોલસામાં ખાણ મંત્રાલયમાં એણે કેટલું કરી નાખ્યું હશે? અત્યારે આની અંદર છે, ઉપભોક્તાની અંદર, બરાબર. તો વિચાર કરો કે આપણે 1 કરોડ કે 2 કરોડ કમાવા માટે આખી આપણી પેઢી ઉઠી જાય. મારા બાપ દાદાની પેઢી, કદાચ 3 પેઢી, અમને ખબર નહીં કે અમારા ઘરની અંદર 50 લાખ રૂપિયા ક્યારે થશે એમ. અને આ બેઠા બેઠા 1100-1200 કરોડનું કરી નાખે જો ભારત સરકારનું, પબ્લિકનું, અને આપણને કોઈને ખબર જ ના પડે. અને સરકાર પકડે કોને? હેલ્મેટવાળાને, કે જેણે હેલ્મેટ ના પહેર્યું હોય તો ISI નો હોય, ગાડીઓવાળાને સીટ બેલ્ટ ન બાંધ્યો હોય, આવાને પકડે. એટલે 1100-1200 કરોડનું જે આ બૂચ મારી ગયું એના ઉપર શું કાયદો થશે? કંઈ નહીં. 10-12 ખટારા પકડ્યા, 30-40 જણા પકડાણા, 2-4ને અરેસ્ટ વોરંટ કાઢ્યા છે, એવું પકડ્યા. પણ વિચાર કરો, ભારત સરકારની અંદર જે જજ બેઠા છે ને એને 2-5 કરોડ રૂપિયા આપી દો ને જામીન પેટે, એટલે તમને જામીન એ મળી જાય. વચ્ચે કાંડ આવ્યું હતું, 120 કરોડનું કાંડ આવ્યું હતું. તો પેલો જે આરોપી હતો એટલે 2 કરોડ જમા કરાવી દીધા બોન્ડના, ભાઈને જામીન આપી દીધા રેગ્યુલર. તો મને એ નથી ખબર પડતી કે આવા કાંડ કરીને રૂપિયા લઈને જાવું ક્યાં? આ પ્રહલાદભાઈ જોશી માની લો જે કાંઈ એનો ફાળો હશે કે જે કાંઈ એનું કમિશન હશે આપણને કંઈ ખબર નથી, પણ આ જે કાંઈ કરતા હરતા જે પ્રહલાદભાઈ જોશી જ છે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના. તો ભારત સરકારે આવાને કેટલાને ભેગા કર્યા છે? પબ્લિકના રૂપિયા ખાઈને આવા ધંધા કરે છે. પહેલાં પબ્લિક પાસેથી 40ના ભાવે ખરીદો, પછી 70 રૂપિયાનું નુકસાન કરીને 23 રૂપિયાના ભાવે વેચી નાખો. એની એ વસ્તુ પાછી 40 રૂપિયાના ભાવે ખરીદી કરો. તો પહેલાં તો 40 રૂપિયાની ખરીદી કરી, એમાંથી 23 રૂપિયાના ભાવે વેચી નાખ્યા, 70 રૂપિયાનું નુકસાન. 70 રૂપિયા એ અને પાછા બીજા 40 રૂપિયાના ભાવે ખરીદી કર્યા, એટલે 57 રૂપિયાનું નુકસાન.
₹57 પાછળ ટ્રાન્સપોર્ટેશન, મજૂરી, વેરહાઉસ બધું લાગશે તે કેટલા કરોડે પોગશે? 1200-1500 કરોડનો હિસાબ થશે. 1200-1500 કરોડમાંથી આને 200-500 કરોડ ઘરમાં વી ગયા તો આપણને શું ખબર? તો ભારત દેશની પબ્લિકને વિનંતી કરું છું કે અમારા જેવા લોકોના વિડીયો તમે શેર કરશો ને તો તમને ખબર પડશે, ક્યાંક ને ક્યાંક નવી જાણકારી અમે તમારી પાસે પહોંચતી કરીશું. તો ભારત દેશની જનતાને, પબ્લિકને વિનંતી છે, અમારા વિડીયો શેર કરો, અમારી જે માહિતી છે અમને તમારા સુધી પહોંચતી કરવા માટે મદદ કરો. અને અમે કોઈને વિરોધી નથી, પણ જે પબ્લિકનું ખાઈ જાય, પબ્લિકના ટેક્સના રૂપિયા ખાઈ જાય, અમે એનો તો વિરોધ કરી શકીએ ને. હવે ભારત સરકાર આના વિરોધમાં એક્શન શું લેશે આપણે જોઈએ. એ તો એવો હાથ ઊંચા કરી દેશે આ પ્રહલાદ જોશી, મને તો ખબર જ નથી, કારણ કે એ ચોખા ભરવા તો ગયો નહોતો. હકીકતમાં તો એના કહેવાથી જ થયું ને બધું. વિચારજો, મગજ તમારી પાસે ઘણું છે, કમેન્ટ સેક્શન ખુલ્લું છે, તમારા વિચારો રજૂ કરજો. મળીશું પાછા આવતીકાલે સારા એવા વિડીયો સાથે. જય ભીમ, નમો બુદ્ધાય.